સુરત કલેક્ટર કચેરી ખાતે આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો મચ્યો। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। આ દરમિયાન ત્રણેય પક્ષના કાર્યકરો આમને સામને આવી જતા વાતાવરણ તંગ બન્યું। કચેરી પરિસરમાં પક્ષો વચ્ચે ઉગ્ર નારેબાજી અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા। જય શ્રી રામના નારા અને સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોએ એકબીજાનો વિરોધ પ્રદર્શિત કર્યો। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ રાજકીય પક્ષો વચ્ચેના આક્ષેપ પ્રત્યાક્ષેપના કારણે કલેક્ટર કચેરીમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કરવાનું આ લોકોનું કામ જ છે। સત્તામાં બેઠા હોય તો તમારે જય શ્રી રામ બોલવાની શું જરૂર છે? તમે જો કામ કર્યા હોય તો આવા સુવરોની જેમ ટોળું લઈને નહીં આવવું પડે। હું કોંગ્રેસી છું, આ એકલો મરદની જેમ ઉભો છું। हमारा मुख्य उद्देश्य ये होता है कि अपना वार्ड कैसे विकसित हो, वार्ड में क्या क्या समस्या है उसके लिए काम करना चाहिए। ये खाली एक मुखौटा बना के लोगों को गुमराह करके जय श्री राम के नाम पे लोगों को गुमराह कर रहे हैं। આવવાની એ લોકોની નીતિ છે, પરંતુ પ્રજાને હર હંમેશ મૂર્ખ બનાવ્યા છે। જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે દેડકાની જેમ આવે જ કૂવામાંથી બહાર પાછા ભૂગર્ભમાં ઉતરી જાય છે। એટલે આજે એમને અહીંયાથી પાછા પોતાના ઘરે વાપસ કરાવ્યા છે।